पुरुषोत्तम भगवान की जय। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविरदार्गम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। अध्याय 28 कद्री ब्राह्मणनु स्वर्गમાં જાઓ। શ્રી નારાયણ ઉવાચ तन्निशम्य भटानाः चित्रगुप्तश्चरितं भृशं पूर्वलोभाविभूतोऽयं पश्चार्यमचिकरत् अत प्रेतत्वमासाद्य पञ्चाद्भवतु वानर ततश्चाहं प्रदास्यामि वह्निं नरकयातनम् अयमेव क्रमः श्रेयान् धर्मराजाग्रहे भटाम् इत्येवं चित्रगुप्तेन समादिष्टा विभीषण तथा चक्रर्वटा शीघ्रं ताडयन्त शतं द्विजं प्रेतस्त्वं प्रापित पूर्वं कानने विफले द्विज निर्जले बहुकालं च प्रेतयोनिमवाप्यस शतव्यां व्याकुलोऽत्यन्तं बभ्राम गहने वने। श्री नारायणे क्यों के ए प्रमाणे धर्मराजा ने आज्ञा सामणी चित्रगुप्ते क्यों बहु लांबो विचार करी दूतों ने आज्ञा करी कि आ प्रथम लोभवश थयो अने पछी ए चोरी करी ए माटे पहला तो ए प्रेत थाय अने पछी वानर थयो जोईए त्यारे बाद हूँ तेने नरकनी घणी आत्माओं करावीश। हे दूतों धर्मराजा ने घेरे ए श्रेष्ठकारी क्रम छे। એ પ્રમાણે ચિત્રગુપ્તની આજ્ઞા સાંભળતા જ તે મહાભયંકર દૂતોએ કદ્રી બ્રાહ્મણને અત્યંત માર મારી પ્રથમ તેને ફળ તથા જળ રહિત ઘોર અરણ્યમાં પ્રેતની યોનિમાં નાખ્યો। તે બહુકાળ પર્યંત પ્રેત થઈ ભૂખ તથા તરસથી વ્યાકુલ બની જળ રહિત ગહન વનમાં આમ તેમ ભટકવા લાગ્યો। એ પ્રમાણે પ્રેતની યોનિમાં થતું દુઃખ ભોગવી પછી તે ફળની ચોરીથી મળતી વાનરની યોનિમાં જન્મ્યો। મનોહર જંબુદ્વીપમાં દિવ્ય કાલંજર નામનો પર્વત છે। તેમાં ઉત્તમ ફળ ફૂલ સુંદર શીતળ જળ તથા વૃક્ષોની ગાઢ છાયા છે। તેની અંદર દેવરાજ ઇન્દ્રે ઉત્તમ કુંડ બનાવેલો છે। તે સરોવર સમાન પુણ્યકારી સત્પુરુષો સેવાલાયક તથા પાપનો નાશ કરનાર છે। તેનું મૃગ તીર્થ નામ છે ને તે દેવતાઓનો પણ મળવો દુર્લભ છે। ત્યાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓએ સદગતિ જાય છે। પૂર્વે તે જગ્યાએ દૈત્યના ભયથી દેવતાઓ મૃગ બની નિરંતર નિરાંતક થઈ સ્નાન કરતા તેથી તેનું નામ મૃગ તીર્થ નામ પડેલું છે। તે ઠેકાણે એ લોભી બ્રાહ્મણે મનુષ્ય જન્મ મેળવ્યો। ફળની ચોરી કરી તેના પાપે લીધે તે વાનરની યોનિમાં જન્મ પામ્યો। નારદે પૂછ્યું કે હે નારાયણ કરોડો પાપ વાળો તે દુષ્ટ વાનર ત્રૈલોક્યને પાવન કરનારા સુંદર મૃગ તીર્થમાં કેમ જન્મ્યો? એ મારા મનમાં થયેલો સંશય છે। હે નાથ તમે દૂર કરો કારણ કે આપ સરખાએ પોતાના શિષ્યોનું છાનું રાખવાનો યોગ્ય કઈ નથી। સુતદેવજી શોનકાર્ય ઋષિને કહ્યું કે ઋષિઓ એ પ્રમાણે નારદથી પૂછેલા નારાયણ નારદ મુનિનો સત્કાર કરી પરમ પ્રીતિથી કહેવા લાગ્યા। નારદે કહ્યું કે કોઈ એક મોટો વેશ્ય હતો તેનો એ પ્રમાણે ચિત્રકુંડલ નામનો હતું અને પતિવ્રત ધર્મ પાલનારી તારકા નામે તેની સ્ત્રી હતી। તે બને ભક્તિ વડે પુણ્યકારક પુરુષોત્તમ માસનો વ્રત કર્યો અને એ પુરુષોત્તમ માસ પૂરો થવા લાગ્યો ત્યારે છેવટે દિવસે ચિત્રકુંડલે પત્ની સહિત પ્રેમપૂર્વક શ્રદ્ધા વડે ઉદ્યાપન કર્યો। તે વખતે ઉદ્યાપન વિધિ કરવા માટે તેણે વેદ તથા વેદાંગનમાં પારંગત ગુણવાન બ્રાહ્મણને પત્ની સહિત બોલાવ્યા। હે નારદ ત્યાં ધનથી લોભથી પેલો કદ્રી બ્રાહ્મણ આવી ચડ્યો અને જ્યારે ઉદ્યાપન વિધિ પૂરી થઈ ત્યારે ચિત્રકુંડલે નોતરેલા સ્વર બ્રાહ્મણને પત્ની સહિત ભારે દાનોથી સંતુષ્ટ કર્યા હતા અને સંતુષ્ટ થયેલા તેનો પુણ્ય ફળ દક્ષિણા પણ આપી।
ચિત્રકુંડલે આપેલી ઘણી દક્ષિણા વડે સંતુષ્ટ થયેલા બીજા બ્રાહ્મણે પોતપોતાને ઘેરે ગયા, પરંતુ તે મહાલોભી બ્રાહ્મણ રોતો રોતો તેની પાસે ઉભો રહ્યો અને વિનયથી નમ્ર થઈ ગદવાણીથી કહેવા લાગ્યો, હે વેશ્યરાજ ચિત્રકુંડલ, આપ ભક્તિથી દીપ્યમાન છો. આપે વિધિ પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત બહુ સારી રીતે કર્યું. આવો વ્રત પૃથ્વી તલમાં કોઈ પણ ક્યાંય કરેલો નથી. આજ આપ કૃતાર્થતા સર્વ પ્રકારે ભાગ્યવાન છો, કારણ કે આપે પરમ ભક્તિ વડે પુરુષોત્તમ માસ સેવન કર્યું છે. તમારા પિતાને ધન્યવાદ છે કે તમારી પતિવ્રતા માતાને પણ ધન્યવાદ છે, બને આપ સરકાર હરિભક્ત પુત્રને જન્મ આપ્યો. આ પુરુષોત્તમ માસ ધન્ય કરતા પણ અધિક ધન્ય છે, જેના સેવનથી આ લોકમાં તથા પરલોકમાં ફળ મળે છે. હે વૈશ્યવર્વ, તમારી પૂજા જોઈને હું તો ચકિત છું. તમે આ મોટું કાર્ય કર્યું છે, એમાં સંશય નથી. આપે બીજા બ્રાહ્મણને આનંદપૂર્વક ઘણું દાન આપ્યું. આપ એવા દાનેશ્વર છો, છતાં મને ભાગ્યન શો માટે આપતા નથી? એ પ્રમાણે તે ગદરી બ્રાહ્મણે પ્રાર્થના કરી, તેથી તેને પણ ચિત્રકુંડલે ઘણું દાન આપ્યું. તે લઈ તેણે રાજી થઈ પૃથ્વીમાં દાટ્યું. તે ઠેકાણે આ લોભી બ્રાહ્મણે શ્રી પુરુષોત્તમ ભગવાનની મહાપૂજા જોઈ અને તેણે ધન્નાલોકથી પુરુષોત્તમની સ્તુતિ કરી. પૂજા દર્શનમાં મહાત્મ્યતા ધન લોભ વડે પુરુષોત્તમ માસનો સ્તવન કરવાથી તેને મૃગ તીર્થમાં વાનરનો જન્મ મળ્યો. સુખદેવજી કહ્યું, એ પ્રમાણે શ્રી પુરુષોત્તમ પ્રભુ દર્શન તથા સ્તવન તે દુષ્ટ વાનરે ધનના લોભીથી કર્યું હતું, તો પણ બી તેને ઉત્તમ તીર્થ સેવન કરવાનું ફળ મળ્યું. તો પછી એ બ્રાહ્મણો જે પુરુષ આદરપૂર્વક પત્ની સહિત પુરુષોત્તમ પ્રભુનું શ્રદ્ધાથી દર્શન તથા સ્તવન કરે તો તેને ઉત્તમ ફળ મળે, તેમાં શું આશ્ચર્ય છે? નારદજી પૂછ્યું કે હે નારાયણ, અત્યંત શીતલ જલવાળો, ગાઢ છાયાવાળો, મનોહર તથા ઉત્તમ વૃક્ષોથી સુશોભિત અરણ્ય તેને રહેવાનું મળ્યું, તેનું કારણ મને કહો. નારાયણે કહ્યું કે એ પાપ રહિત નારદ, એમાં કઈ પણ કારણ છે જે સાંભળવાની પાપનો નાશ થાય છે, તે તું સાંભળવાની ઈચ્છા કરનાર તેને કહું છું, તે તું સાંભળ. જે વખતે દશરથના પુત્ર સર્વ ફળના દાતા રામે સમુદ્ર પર પુલ બાંધી દુષ્ટ રાવણને માર્યો અને વિભીષણ સિવાય બધા રાક્ષસને મારી નાખ્યા, પછી અગ્નિમાંથી શુદ્ધ કરી જાનકીજીનો સ્વીકાર કર્યો. તે વખતે બ્રહ્મા, શિવ તથા ઇન્દ્રમુખ દેવતાઓ રાવણના વધથી ખુશ થઈ રામચંદ્રજીને કહેવા લાગ્યા કે હે રામ, તમે વરદાન માંગો. એ પ્રમાણે દેવતાઓનું વચન સાંભળી ભક્તોને અભય આપનારા શ્રી રામચંદ્રજી કહેવા લાગ્યા કે હે દેવતાઓ, જો તમારે વરદાન આપવું હોય તો મારું વાક્ય સાંભળો કે હાલ અહીં જેટલા શૂરવીર વાનરો રાક્ષસોથી મરાયા છે તે સગળાને અમૃત વર્ષાવી મારે આજ્ઞાથી સજીવન કરો. ઘણો સારો. એ પ્રમાણે બ્રહ્મા, શિવ તથા ઇન્દ્રાદિક દેવતાઓ કહી અમૃત વર્ષાવી સગળા વાનરોને સજીવન કર્યા. પછી સજીવન થયેલા સર્વે જયશાલી વાનરો ચિરકાલ સુઈને ઉઠેલાની માફક રામચંદ્રજીની પાસે ગયા. ત્યારે બાદ પત્ની સહિત બેઠેલા રામચંદ્રજી પુષ્પક વિમાન પર આરૂઢ થઈને ચારે બાજુ ઉભેલા વાનરોને પ્રસન્ન મુખથી કહેવા લાગ્યા. શ્રી રામે કહ્યું કે હે સુગ્રીવ, હે હનુમાન, હે તારા પુત્ર, હે જામવાન, આપે સર્વે વાનરોની સાથે મિત્રનું કાર્ય પૂરેપૂરું બજાવ્યું. હવે તે વાનરોને અહીંથી રજા આપો કે તમારી આજ્ઞાથી તે બધા પોતાની મરજી પડે ત્યાં જાય. તો એ વરદાન આપો છો કે અમારા દીર્ઘજીવી વાનરો જે વનમાં રહેશે તે વનમાં સદા વૃક્ષો, પુષ્પો તથા ફળથી ભરપૂર રહેશે. નદીઓ સ્વચ્છ જળવાળી રહેશે, સરોવર શીતલ ને સુંદર જળવાળ રહેશે અને તેનો કોઈ પણ બાધા કરી શકશે નહીં. માટે તે બધા મારી આજ્ઞાથી ખુશીથી જાય. શ્રી રામચંદ્રજીના તે વરદાન પ્રભાવે જ્યાં તે વાનર જાતિ રહે છે તે વનમાં નદીઓ સર્વદા સ્વચ્છ જળવાળી તથા સરોવર શીતળ જળવાળા સુંદર રહે છે અને શોભાવાન ફળ ફૂલ તથા પલ્લવવાળા મહાવૃક્ષો રહે છે. પરંતુ સુખ દુઃખ તો પૂર્વ જન્મ કર્મ અનુસાર ભોગવા જ પડે છે. માણસ જ્યાં વસે છે
ત્યાં ત્યાં તેણે કરેલા કર્મો તેની પાછળ પાછળ જાય છે, કારણ કે ભોગવ્યા સિવાય કરેલા પાપ કર્મનો નાશ થતો નથી એવી વેદની આજ્ઞા છે. નારાયણ કહ્યું પછી તે વાનર વનમાં પર્વત સરખો વધવા લાગ્યો અને ભારે ભૂખ થતા તરસથી લોલુપ થઈ વનમાં આમ તેમ ફરવા લાગ્યો. જન્મથી જ તેના મુખમાં પિત્તની પીડા થઈ હતી, તેથી તેના મોઢામાં ઘામથી રાત દિવસ લોહી ઝર્યો કર્યો હતો. આવી અત્યંત પીડાથી કંઈ પણ ખાઈ શકતો નહીં. તો પણ તે વાનર જાતિની ચપળતા પ્રમાણે વૃક્ષોમાંથી ઘણા ઉત્તમ ફળો તોડી પોતાના મોઢાની પાસે લઈ જઈ તેને સૂંઘી નાખી દેતો હતો, અને પીડાના જોરથી તે એક જગ્યાએ ક્યાં સ્થિર બેસી શકતો નહીં. તેથી એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર કૂદવા કરતો અને પીડાનો જોરથી મરણને જ સુખકારી માનતો. એક દિવસ કૂદતા મારતા તે પૃથ્વી પર પડી ગયો. તેથી અતિ દુઃખી થઈ બહુ વિલાપ કરવા. એ પ્રમાણે પડવાથી તેના બધા હાડકા ભાગી ગયા. તેથી બિચારો માછલું પાણીમાંથી છૂટું પડે તે ભૂખ તરસથી તડફા લાગ્યો. તેના ગાત્રો ઢીલા પડી ગયા અને મુખમાંથી લોહી વહેવા માંડ્યું. બધા દાંતો પણ પડી ગયા અને વ્રણમાં રોગથી મહાદુઃખ પામવા લાગ્યો. એવી રીતે એ નારદ પૂર્વ જન્મમાં પાપથી તે વાનર એ પ્રમાણે દુઃખ ભોગવવા લાગ્યો. એ પ્રમાણે રોજ નિરાહાર રહી ફરતો હતો. તેવામાં તેનો ભાગ્ય યોગી શ્રી પુરુષોત્તમ માસ આવ્યો. તેના પણ તેવી જ રીતે શીત તથા વાત વગરથી તે પીડિત રહેતો હતો. એક દિવસે કૃષ્ણ પક્ષના ગાઢ વનથી અંદર તે ફરતો હતો. ત્યારે ખૂબ તરસ લાગવાથી મૃગ તીર્થ કુંડની પાસે ચડ્યા, પણ તેનો અમૃત સરખું જલ પી શક્યો નહીં, અને ભૂખ પણ જોરથી લાગેલી હતા છતાં વાંદરાની ચપળતા પ્રમાણે હળથી તે ઠેકાણે આવેલા ઊંચા ઝાડ પર તે ચડ્યો. એક ઝાડ પર બીજા ઝાડ ઉપર કૂદકો મારતો આજી તો તે મૃગ તીર્થ કુંડ અંદર પડ્યો. તે વખતે તે લાંબા વખતથી ભૂખો હતો. તેની બધી ઇન્દ્રિયા ઢીલી પડી ગઈ હતી, બધો બળ ચાલ્યો ગયો હતો અને પ્રાણ પણ ઢીલા પડી ગયા હતા. છતાં પણ ધીમે ધીમે કુંડના તીર પર આવી તે બેશુદ્ધ થઈને પડ્યો હતો. એ પ્રમાણે પુરુષોત્તમ માસના કુંડને કિનારે આળોડતા તે વાનરના દશમીથી આરંભથી અમાવસ્યા પરમ 4 દિવસ વીતી ગયા, અને 5મે દિવસે મધ્યાહ્નનો સૂર્ય થયો ત્યારે પાણીથી ભીંજાયેલા શરીરવાળા તે વાનરે તે તીર્થની અંદર પ્રાણ છોડ્યો. એ પ્રમાણે તેનો દેહ ત્યાં પડવાથી તેના સગળા પાપો ધોવાઈ ગયા, અને તે તુરંત તેનો શરીર દિવ્ય અલંકારોથી શોભાયમાન બુરા કમળ સરખું સુંદર દિવ્ય થયું. મસ્તક પર સ્પાર્યમાન ઉત્તમ રત્નોથી ચક્રચકિત થતો મુકુટ, કાનમાં ઝગઝગતા મકરારકર કુંડલો, કમરમાં ઝળકતું પીળું પીતાંબર અને તેના ઉપર રત્નજડિત કંદોરો, હાથમાં ઉત્તમ કંકણ. કોઈ અપ્સરા તેની પાસે ગાવા તથા વાજવા લાગી. એ પ્રમાણે વૈભવ જોઈને તે વાનર ભીત ઉપર આળેખેલા ચિત્રો જેવો થઈ ગયો અને વિચારવા લાગ્યો, અરે કયા પુણ્યના બળ વડે આવો થયો? મેં પાપીએ તો એવું કોઈ સુકૃત કર્યું નથી કે જેનાથી હું હરિના પદને પામું. નારાયણે કહ્યું એ પ્રમાણે વિચાર કરતા અનેક પ્રકારના સુખવાળા દિવ્ય વિમાનને જોઈ રહેલા તથા પાંદરના દેહનો ત્યાગ કરી સામે ઉભેલા તેના હૃદયનો ભાવ જાણી વિસ્મય પામેલા હરે ભગવાન દૂતો તેના ચરણને નમસ્કાર કરી તેની સામે હાથ જોડી વિનયથી ઉભા રહી સુંદર વાક્ય બોલવા લાગ્યા. इति श्री ब्रज नारायण पुराण पुरुषोत्तमात्मम श्री नारायण नारद संवाद उपाख्यान अंदर लोभी ब्रह्मण स्वर्ग में गाओ ए नामनो 28 अध्याय बोलो पुरुषोत्तम भगवान की जय. कृष्ण कन्हैया लाल की जय. रणछोड़ राय की